એક વસ્તુ તમને કહી દઉં કે હ્યુમન બોડીને 6 to 7 hour સ્લીપ મેક્સિમમ ઇનફ છે યાર. બાકી પછી તમને કોઈ કહે ને કે 8 hour ઊંઘવાનું, 9-10 કલાક તો ભૂલે ચૂકીએ ના ઊંઘતા. પ્લીઝ, જો તમે જવાન છો, જો તમારી ઉંમર 50થી બિલો છે, ભાઈ અત્યારની ઉંમરમાં હાર્ડવર્ક કરવું પડે, અત્યારની ઉંમરમાં મહેનત કરવી પડે. મને નથી ખબર કે હું છેલ્લા ઘણા ટાઈમથી 8-9 કલાક ઊંઘ્યો હોઈશ. બીમાર પડ્યો હોય એ ખાલી એક્સેપ્શન હશે, કારણ કે ત્યારે બોડીને રેસ્ટ જોઈએ. બાકી તો હું છેલ્લા ઘણા ટાઈમથી 6-7 hour અને મોસ્ટલી 6 hour to 6:30 hour બસ એટલું જ ઊંઘવાનું, કારણ કે બોડી બધું જ સહન કરી શકે. તમને ખબર ના હોય, હ્યુમન બોડીમાં એટલો બધો પાવર છે ને, જે બીજા કોઈ એનિમલ્સમાં, એટલે સહન કરવાની દ્રષ્ટિ કહું છું, જે બીજા એનિમલ્સ કે ઇન્સેક્ટ કે કોઈ વસ્તુમાં નથી. એટલા માટે તો અત્યારે હ્યુમન્સનું સામ્રાજ્ય ચાલે છે, કોઈ પણ દેશ હોય કે કોઈ પણ સેક્ટર હોય. તો હું તમને એટલું જ કહીશ કે થોડું ઓછું ઊંઘશે ને તો ચાલશે. ઠંડી છે મને ખબર છે, પણ આળસ નહીં કરો ને, ચાલશે. ખાલી ચાદરને આમ કરીને સાઈડમાં હટાવી દઈને તમે તમારા લક્ષ્ય ઉપર ફોકસ કરશો ને, તો એવું ઘણું બધું થશે જે તમે વિચારેલું છે. બાકી આળસ કરીને વાંધો નહીં, 6 કલાકની જગ્યાએ 2 કલાક હજી આળસ કરી લો, ફળફળ કરો, પણ જે જોઈતું હોય નહીં મળે પછી કમ્પ્લેન ના કરતા, પછી એક્સક્યુઝ ના આપતા પ્લીઝ.